આમ આદમી પાર્ટીએ ભાજપ સરકાર પર ખેડૂતો અને ખેતી વિરુદ્ધ નીતિઓ અપનાવવાનો ગંભીર આક્ષેપ કર્યો છે। નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 ટીવી ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા। આપના ભરૂચ લોકસભા ઇન્ચાર્જ યાકુબ ગુરજીએ જણાવ્યું કે ભાજપ માટે વિકાસનો અર્થ ખેતી અને ખેડૂતોનો વિનાશ છે। અદાણી માટે સરકારો એજન્ટ તરીકે કામ કરે છે, આવું યાકુબ ગુરુજીનું સ્ટેટમેન્ટ છે। યાકુબ ગુરુજીએ જણાવ્યું કે કેન્દ્રની ભાજપ સરકાર ઉદ્યોગપતિઓ, ખાસ કરીને અદાણી ગ્રુપ માટે લાલ જાજમ બિછાવી એજન્ટ તરીકે કાર્ય કરી રહી છે। અદાણીનું નામ આવે એટલે કેન્દ્ર અને રાજ્ય સરકારો સેવકની ભૂમિકામાં આવી જાય છે। ભરૂચમાંથી 765 કેવીની 4 હાઈ વોલ્ટેજ લાઈનો પસાર થશે। ભરૂચ જિલ્લામાંથી 765 કેવીની 4 હાઈ વોલ્ટેજ વીજ લાઈનો પસાર થવાની છે અને આ લાઈનો પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા બાંધવામાં આવી રહી છે। અદાણીના પાવર ટ્રાન્સમિશનથી 80% ફાયદાનો દાવો કરવામાં આવી રહ્યો છે। મળતી માહિતી મુજબ અદાણી ગ્રુપ દ્વારા ઉત્પાદન થનાર વીજળીનું ટ્રાન્સમિશન પાવર ગ્રીડ કરશે, જેના કારણે અદાણી સમૂહને સીધો 80% સુધી ફાયદો થવાનો દાવો કરવામાં આવ્યો છે। 35% જેટલી જમીન અસરગ્રસ્ત થવાની ભીતિ સેવાઈ રહી છે। આ 4 હાઈ વોલ્ટેજ લાઈનોના કારણે અંદાજે 35% જેટલી ખેતીની જમીન અસરગ્રસ્ત થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો બીજી તરફ આક્ષેપ થઈ રહ્યા છે કે ખેડૂતોને ડરાવી અને કામ કરવામાં આવી રહ્યું છે। આપનો આક્ષેપ છે કે ખેડૂતોની સંમતિ વિના પોલીસનો દુરુપયોગ કરીને અને ધમકીઓ આપીને કામ કરવામાં આવી રહ્યું છે। ત્યારે કલેક્ટર શ્રીના 16(1) હુકમ સામે પણ સવાલો થઈ રહ્યા છે। કલેક્ટર શ્રીના 16(1) હુકમ સામે પણ સવાલો ઉઠ્યા છે। કલેક્ટર દ્વારા લાગણીઓ સમજ્યા વગર 16(1) હુકમ કરવામાં આવ્યો હોવાના આક્ષેપ છે, જેના આધારે પાવર ગ્રીડના અધિકારીઓ ખેડૂતોને ધમકાવે છે। વળતર મુદ્દે પણ 5 ગંભીર પ્રશ્નો છે। આપ દ્વારા વળતર, જમીનનો ભાવ, અલગ અલગ જિલ્લાઓમાં અલગ હુકમો, સંમતિ વિના પ્રવેશ અને પોલીસ ફરિયાદ અંગે 5 ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે। એક જ તાલુકામાં જમીનના અલગ અલગ ભાવ, ભરૂચ તાલુકાના ગામોમાં DLVC કમિટીએ જમીનના ભારે તફાવતવાળા ભાવ નક્કી કર્યા હોવાનું પણ જાણવા મળ્યું છે। ત્યારે હવે ખેડૂતોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। આપ જિલ્લા મહામંત્રી નોફલ પટેલે જણાવ્યું કે જો ન્યાય નહીં મળે તો ગ્રામ સભાઓ બોલાવી પાવર ગ્રીડના કર્મચારીઓ પર પ્રવેશબંધી અને ટ્રેક્ટર યાત્રા સાથે આંદોલન કરવામાં આવશે। ત્યારે તેઓ શું કહી રહ્યા છે તે એક વખત સાંભળીએ। ભાજપ સરકાર એટલે ખેડૂતોની વિરોધી સરકાર। ભાજપના માટે વિકાસની પરિભાષા એટલે ખેતી અને ખેડૂતોનો વિનાશ। દોસ્તો, ભરૂચ જિલ્લામાં જે હાઈ ટેન્શન લાઈનો જઈ રહેલી છે એના મુદ્દે આજે વાત કરવી છે। આજે એક એવા ખેડૂતના ખેતરમાં અમે ઊભા છે, જેમનું જે વેરવાડાના ખેડૂત છે, જેમનું નામ છે જુબેરભાઈ, અને એમનું અહીંયા 5.5 એકરની જમીન છે। એ ખેતરમાં આપ જોઈ રહેલા છો, આ જે ફાઉન્ડેશન નાખેલું છે, આ એક થાંભલો અહીંયા આવે છે અને બીજો થાંભલો ત્યાં એક ઊભો થયેલો છે, જે એમના ખેતરના કોર્નર ઉપર છે। આમ એક જ ખેતરમાં 2 થાંભલા આવી રહેલા છે। કેન્દ્ર સરકાર ઉદ્યોગો માટે લાલ જાજમ બિછાવીને બેઠી છે। ઉદ્યોગપતિઓનું કામ કરવું એટલે એમના માટે એમના નોકર તરીકે લોકો કામ કરે છે, અને જ્યારે આ ઉદ્યોગપતિઓમાં અદાણી સમૂહનું નામ આવે ત્યારે કેન્દ્રની સરકારની સાથે સાથે રાજ્યોની સરકારો પણ અદાણીના નોકર હોય, પટાવાળા હોય એવી રીતે એ લોકો કામ કરે છે ને એ વાતનો પાછા એ ગર્વ લે છે। ત્યારે આજે ભરૂચ જિલ્લામાં જે આ 765 કિલોવોલ્ટની 4 હાઈ વોલ્ટેજ લાઈનો પસાર થઈ રહી છે, આ 4 વીજ લાઈનો પાવર ગ્રીડ કોર્પોરેશન કંપની દ્વારા નાખવામાં આવી રહેલી છે। આ કંપની જે પાવર ટ્રાન્સમિશનનું કામ કરી રહેલી છે દેશમાં, આ કંપનીએ અદાણી જે પાવર ઉત્પાદન કરે છે એનું ટ્રાન્સમિશનનું કોન્ટ્રાક્ટ લીધું છે। આ કંપનીના નફામાંથી 80% પૈસા
અદાણી સમૂહને જવાના છે. ત્યારે ભરૂચ જિલ્લામાંથી પસાર થતી આ પાવર ગ્રીડની 4 હાઈ વોલ્ટેજ લાઇનોમાં આશરે 35% જેટલી જમીનો ખેડૂતોની આમાં અસરગ્રસ્ત થઈ રહેલી છે. દોસ્તો, આ વાતના વિડીયો આજે બનાવવાની જરૂર એટલા માટે ઊભી થઈ છે કે જ્યારે ભરૂચ જિલ્લામાંથી 35% ખેડૂતોની જમીનોને અસરગ્રસ્ત આ યોજના હોય ત્યારે ખેડૂતોની સંમતિ વિના ખેતરમાં પ્રવેશ કરી જવાનો, ગમે તેમ ખેડૂતોને દબાવીને પોલીસનો કલેક્ટર સાહેબમાંથી 16(1) હુકમ લઈને ખેડૂતોને પરેશાન કરવાના, હેરાન કરવાના, પોલીસ સ્ટેશને લઈ જવાના વગેરે ધંધા જે ચાલુ થઈ રહેલા છે તેની સામે ખેડૂતોને જાગૃત કરવા માટેનો એ છે. આજે આપણે વાત કરીએ તો જે પ્રશ્નો ઊભા થાય છે એમાં પહેલો પ્રશ્ન છે કે વીજ લાઇનોમાં અસરગ્રસ્ત ખેડૂતોને વળતરના રૂપમાં વાણિજ્યના હેતુના 2 ગણા પૈસા કેમ ન આપવામાં આવે? આ કંપનીઓ નફો ધંધો કરવા માટે આ વીજ લાઇનો નાખી રહેલી છે, તો જંત્રીની વાત ને એ બધું શું કામ લઈને બેઠી છે સરકાર? આને સીધા ખેડૂતોનો ભાવ, જે બજાર કિંમત છે એ બજાર કિંમતથી ખેડૂતોની સાથે બેસીને એનો ભાવ નક્કી કરવામાં આવે. એવું શા માટે કરવામાં નથી આવતું? સરકારને વિકાસ કરવો છે તો અમે વિકાસના વિરોધી નથી. આ ભરૂચ જિલ્લામાંથી વિવિધ યોજનાઓ અનેકવાર ગઈ છે અને ખેડૂતોએ સંમતિથી જમીન આપી છે. આ યોજનામાં પણ કલેક્ટર સાહેબ અથવા તો પ્રશાસન ચાહે તો ખેડૂતોની જમીન સંમતિથી મેળવી શકે, પણ એવું થતું નથી. એવું શા માટે? સરકારને વિકાસ કરવો છે તો ખેતી અને ખેડૂતોની જમીનનો જ ઉપયોગ શા માટે? ખેડૂતોનો વિનાશ શા માટે? ગુજરાતમાં આ વીજ લાઇનોના વળતર મુદ્દે અલગ અલગ જિલ્લાના કલેક્ટરોના અલગ અલગ હુકમો અને અલગ અલગ અભિપ્રાય છે, તો કાયદામાં આવી છૂટ કલેક્ટરોને કોને આપી? ભરૂચના કલેક્ટરનો અલગ નિર્ણય, નવસારીના કલેક્ટરનો અલગ નિર્ણય, સુરતના કલેક્ટરનો અલગ નિર્ણય. આવું શા માટે? અસરગ્રસ્ત ખેડૂતોના જમીનમાં ખેડૂતની સંમતિ વિના પ્રવેશ કરવો એ ભારતીય ન્યાય સંહિતાની કલમ 329 હેઠળ ગુનો બને છે. ત્યારે શા માટે ભાઈ આ લોકો ઘૂસી જાય છે ખેતરમાં? જો હવે ગુસ્સે, અમે ગામે ગામ ખેડૂતોને જાગૃત કરવાના છે, ગામ સભાઓમાં ઠરાવો કરવાના છે કે કોઈ પણ વીજ લાઇનના અધિકારીએ કે કર્મચારીએ ખેડૂતની જમીનમાં ખેડૂતની સંમતિ વિના પ્રવેશ કરવો નહીં. જો કરશે તો અમે પોલીસ સ્ટેશનમાં, નજીકના પોલીસ સ્ટેશનમાં એની ફરિયાદ દાખલ કરાવીશું. આપણા જિલ્લાના ખેડૂતોએ સરકારની વિવિધ યોજનામાં જ્યારે જમીનો આપી છે ત્યારે અમે અપેક્ષા રાખીએ છીએ. અમે આના વિરોધી નથી, પણ સરકારે અને પ્રશાસને અને ખાસ કરીને ભરૂચ જિલ્લાના કલેક્ટર સાહેબ જે અહીંયાની DGVCL કંપનીના ચેરમેન છે, જેના આધારે અહીંયાની કિંમત નક્કી થાય છે, તો અમે એમની પાસે અપેક્ષા રાખીએ છીએ કે એ લોકો પણ થોડું ખેડૂતોના પ્રત્યે ન્યાયપીડા વર્તન કરે. આજે કલેક્ટર સાહેબ જે ખેડૂતો અસરગ્રસ્ત છે એમને બોલાવી એમની સાથે બેસી કંપનીના અધિકારીઓ અને ખેડૂતો અથવા તો ખેડૂતોના આગેવાનો સાથે ચર્ચા કરીને શા માટે ખેડૂતની સંમતિ લેવામાં આવતી નથી, આ પ્રશ્નો સાથે હું અત્યારે આપને વાત કરું છું. મારી સાથે અહીંયા ઊભા છે નોફલભાઈ છે, જે આ ભરૂચ જિલ્લામાં જે આ વીજ લાઇનો જઈ રહેલી છે એ વીજ લાઇનનું જે આંદોલન ચાલી રહેલું છે એનું નેતૃત્વ કરી રહેલા છે. એ નોફલભાઈ દેતરાલ ગામના સરપંચ છે અને અમારા આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લાના મહામંત્રી છે. હું એમને વાત કરીશ, એ આગળની વાત આપણી સમક્ષ મૂકશે. આજે ભરૂચ જિલ્લામાંથી પાવરગ્રીડ કોર્પોરેશનની 4 765 kV લાઈનો પસાર થયેલી છે અને ગેટકો કંપનીની એવી અસંખ્ય લાઈનો પસાર થયેલી છે. એ સંદર્ભે અમારી મુખ્ય માંગો અમે સતત લડતા આવેલા છે છેલ્લા 1 વર્ષથી, અને અમારી મુખ્ય માંગો એ છે કે અન્ય જિલ્લાઓના કલેક્ટરે જે વાણિજ્ય પ્રમાણે અમારા ત્યાંના ખેડૂતોને વળતર આપ્યા છે એવું ભરૂચ જિલ્લાના કલેક્ટરશ્રી કેમ ના કરી શકે? જ્યારે એ પણ કલેક્ટર છે અને આ પણ કલેક્ટર છે. અને બીજો અમારો ખાસ મુદ્દો એવો છે કે જે ગાઈડલાઇનના આધારે આ કંપનીઓ ગુજરાત સરકારની 1/3/2024ની ગાઈડલાઇનના આધારે જે વળતરની ચૂકવણી કરવાની હોય છે અને એમને કામ કરવાનું હોય છે, તો ગાઈડલાઇનના પેરા 2માં જ્યારે એવું લખેલું છે કે ROWને આગળ વધતા પહેલાં સ્થાનિક સત્તા મંડળ સાથે ચર્ચા વિચારણા કરવી અપેક્ષિત છે. મતલબ કે જે લોકલ સત્તા મંડળ છે એની સાથે કંપનીઓએ અને જિલ્લા પ્રશાસને બેસીને એનું યોગ્ય નિરાકરણ લાવવું જોઈએ. તો એ જ્યારે ગુજરાત સરકારની SOPનો જ્યારે કંપની હરાહર
ભંગ કરી રહેલી છે તો પછી એની ઉપર એક્શન કેમ ના લેવી જોઈએ? અને જિલ્લા પ્રશાસન શું ખાલી કંપની માટે છે? ખેડૂતો માટે એમની કોઈ જવાબદારી બનતી નથી જિલ્લા પ્રશાસનની? જેથી અમારી મુખ્ય માંગ એ છે કે કેન્દ્ર સરકારની 21/3/2025ની એક ગાઈડલાઈન છે, એમાં જે અર્બન ડેવલપિંગ જે વિસ્તાર છે એમાં સમાવેશ જે વિસ્તાર હોય એમાંથી જે લાઈન નીકળવાની હોય તો એના કોરિડોરના લગભગ 45% આપવાનો એક નિયમ છે. બીજું છે કે જે કમિટી બને DLVC કમિટી, તો એ કમિટીમાં કમ્પલસરી ખેડૂતને અથવા ખેડૂત પ્રતિનિધિને લેવાનો એક ગાઈડલાઈન આપેલી છે કેન્દ્ર સરકારે. આ ગાઈડલાઈન ગુજરાત સરકારે એડોપ્ટ કરી અને યોગ્ય વળતર ગુજરાતના ખેડૂતોને મળે એવું એક પ્રાવધાન બનાવવું જોઈએ. અગાઉ 2017 લઈને 2023 સુધીમાં 10 થી 12 એવા ઉદાહરણ છે કે જેમાં પાવર ગ્રીડ કોર્પોરેશન વાણિજ્યના ભાવ પ્રમાણે અલગ અલગ તાલુકામાં અલગ અલગ જિલ્લામાં જે લાઈનો પસાર કરેલ છે એમાં ચૂકવણું કરી ચૂકેલું છે. તો પછી આ ચૂકવણું કરવામાં કંપનીને શું વાંધો હોઈ શકે? હવે અમને એવું લાગે છે કે વાંધો કંપનીને નથી, વાંધો સરકારને અને વાંધો જિલ્લા કલેક્ટરને છે. અમને એવું સ્પષ્ટપણે દેખાયેલું છે. જેથી અમારી માંગ એ છે કે હવે અમારી પાસે આ જે અંગ્રેજોનો બનાવેલો એક કાયદો છે, જે ટેલિફોનની લાઈન નાખવા માટે બનાવેલો, એ કાયદાનો ખોટો ઉપયોગ કરીને આજે લાઈનો નંખાયેલી છે. એટલે હવે અમારી જમીન છે એ જમીનની લડાઈ રહેશે. અંગ્રેજો સામે પણ લડ્યા હતા અને હાલના અંગ્રેજો સામે પણ લડીશું અમે, પણ અમારી જમીન હવે અમારી લડાઈ હવે જમીનની લડાઈ બનશે. ગુજરાત સરકારને જિલ્લા કલેક્ટરે અમે રજૂઆત કરી છે કે આનો વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં આવે, યોગ્ય નિકાલ કરવામાં આવે, નહીં તો ખેડૂતો હવે આંદોલનના માર્ગ અપનાવશે. ખેડૂતો ખરેખર હવે પરેશાન થયા છે, ત્રાહિમામ પોકારી ગયા છે અને એનું કારણ છે કે બધી જ રીતે ભાવને લઈને, કમોસમી વરસાદને લઈને અનેક રીતે ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે. ને હવે ઉપરથી જે વીજ કંપનીઓએ એન્ટ્રી મારી છે, આ વીજ કંપનીઓ ખેડૂતોની જમીન જે છે તે કોરીને ખાઈ રહી છે અને ખેડૂતોને એનું યોગ્ય વળતર પણ મળતું નથી. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્યો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. ને આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ચૂકશો નહીં. બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. જય જવાન, જય કિસાન.